વેક્ટર એલ્જિબ્રા એટલે કે સદિશનું બીજગણિત. લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન ની વાત કરી હતી. ઇન્ટ્રોડક્શન ઓફ વેક્ટર એટલે ગણિત ઇકોનો થોડો પ્રોબ્લેમ. અહીં થોડોક અવાજનો પ્રોબ્લેમ રહે છે. ફેન ચાલુ કરી કે એનો અવાજ રહેશે, થોડું એડજસ્ટ કરજો તમે. ઓકે, બને ત્યાં સુધી હું કોલેજમાં તમારા લેક્ચર મળી જાય ટ્રાય કરીશ, પરંતુ ઘણી વાર ભેગું થઈ જાય તો માર્કર બોર્ડમાં બનાવવા પડે છે. તો હવે શું કરીશ, ઇન્ટ્રોડક્શન ઓફ વેક્ટરની આપણે કાલ ચર્ચા કરી રહ્યા કે એના વિશે આપણે બધી ચર્ચા કરી કે વેક્ટર શું છે. તો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આપણે એમ કહી શકીએ ડાયરેક્ટેડ લાઇન. એટલે કે આપણી ભાષામાં મેથેમેટિકલ ની વાત કરો તો એક વેક્ટર એટલે કે સદિશ એટલે શું છે, તો એક દિશા દર્શાવતી લાઈન પ્રેઝન્ટ કરે છે. એનું ઇનિશિયલ પોઈન્ટ હોય અને એનું ટર્મિનલ પોઈન્ટ હોય. ઇનિશિયલ પોઈન્ટને લાઈન આપણે a કહીએ અને આને b કહીએ. તો એ વેક્ટરને દર્શાવવાની રીત શું છે, ab વડે દર્શાવાય અથવા કોઈ આનું માપ a હોય તો એને a વડે પણ દર્શાવે છે. અને પછી આપણે એની વાત કરીએ તો મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ નો મતલબ શું થાય છે કે લેન્થ ઓફ ધ ડાયરેક્ટેડ લાઇન. મેગ્નિટ્યુડ નો મતલબ શું થાય છે, લેન્થ ઓફ ધ ડાયરેક્ટેડ લાઇન. જે દિશા દર્શાવતી લાઇન છે, જે વેક્ટર છે, એનું મૂલ્ય એટલે કે એની લંબાઈ, એને આપણે શું કહેવાય, મેગ્નિટ્યુડ કહેવામાં આવે છે. ઓકે, એને મોડ્યુલસ વડે દર્શાવાય છે. કઈ રીતના ફાઇન્ડ આઉટ થાય એ આપણે આગળ સ્ટડી કરવાનો આવશે. ઓકે, તો આજનો લેક્ચર આપણે આજનો ટોપિક છે પોઝિશન વેક્ટર ઉપરનો છે. કોની ઉપર? પોઝિશન વેક્ટર. પોઝિશન વેક્ટર એટલે ખ્યાલ આવી જાય. પોઝિશન એટલે શું છે, સ્થાન. એટલે આપણે આજનો ટોપિક કયો રહેશે, સ્થાન સદિશ. જે તમે બેઝિકલી તમે ફિઝિક્સમાં ભણી જાવ, પરંતુ આપણે મેથેમેટિકલ ડેફિનેશન અને ચર્ચા કરવી પડે. આ પૂરી થાય પછી આપણે આજની એક્સરસાઇઝ નંબર 10.1 સ્ટાર્ટ કરી દઈશું, જેમાં બેઝિક વસ્તુ પૂછેલી છે કે સ્કેલર કોને કહેવાય અને વેક્ટર કોને કહેવાય. તો વેક્ટર એટલે તમને ખબર છે, મેગ્નિટ્યુડ પ્લસ ડાયરેક્શન જેને હોય એને સ્કેલર કહેવાય, સોરી વેક્ટર કહેવાય. અને સ્કેલરમાં ફક્ત શું હોય, મેગ્નિટ્યુડ. એટલે કે જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂરિયાત પડતી હોય, અથવા મૂલ્ય એટલે કે માન વિશે માહિતી દ્વારા એ સંપૂર્ણ એ રાશિની માહિતી મળતી હોય. સપોઝ પૂછાય કે 5 ફૂટ, તો આપણને ડિટેલમાં માહિતી મળે કે તેમાં ડાયરેક્શનની જરૂર નથી. એ સ્કેલર એટલે અદિશ કહેવાય છે. અને વેક્ટર કોને કહેવાય, જેમાં ડાયરેક્શનની જરૂરિયાત પડે. લાઈક પ્રવેગ છે, તો વેગમાં થતો ચેન્જીસને આપણે પ્રવેગ કહીએ છીએ. તો કઈ દિશામાં ચેન્જીસ આવ્યો એ પ્રશ્ન થાય. ફોર્સ લગાડો તો ફોર્સ કઈ દિશામાં લગાડો છો તો એ તમને પ્રશ્ન થાય. તો જ્યાં ડાયરેક્શનનો ક્વેશ્ચન માર્ક આવતો હોય પ્લસ મેગ્નિટ્યુડ તો જોઈએ જ, તો એને વેક્ટર કહેવાય છે. આવી આપણને બેઝિક ખબર છે. તો હવે આપણે આ પોઝિશન વેક્ટરની વાત કરીએ. પોઝિશન વેક્ટર શું છે? ઓકે, ચાલો, પોઝિશન વેક્ટર શું છે? ચાલો હવે પછી આપણે વાત કરીએ પોઝિશન વેક્ટરની. તો સ્થાન સદિશ કોને કહેવાય કે એવો સદિશ શું કહેવાય? એક જ મિનિટ, આપણે ઇકોનો પ્રોબ્લેમ કંઈક સોલ્વ કરવો પડશે. ઓકે, ચાલો હવે આપણે ટ્રાય કરીએ. મેં વિન્ડોઝ એવું ટ્રાય કર્યું છે, બને એટલું ખોલે તો કોઈ પ્રોબ્લેમ ન આવે. તો સ્થાન સદિશ કોને કહેવાય કે જે વેક્ટર છે એનો ઇનિશિયલ પોઈન્ટ શું હોય, ઓરિજિન. ઓકે, એનો ઇનિશિયલ પોઈન્ટ શું હોય, ઓરિજિન. એટલે કે ઉદ્ગમ બિંદુ હોય. શું હોય એનો ઉદ્ગમ બિંદુ, એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ. જે તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ એ ઉદ્ગમ બિંદુ હોય, શું હોય, ઉદ્ગમ બિંદુ હોય, તો એ આપણે પોઝિશન વેક્ટર તરીકે કન્સિડર કરી શકાય
છે. લાઈક આ રીતના હું તમને એક વાત કરું કે ભાઈ હવે આપણે 3 ડાયમેન્શન કોઈ પણ ચર્ચા કરતા હશું ત્યારે હંમેશા હું આને x લઈશ અને શું લઈશ y લઈશ અને આને શું લઈશ z લઈશ. ઓકે, ગમે ત્યારે આખા આ બંને યુનિટમાં જ્યારે 3 ડાયમેન્શનની વાત થતી હોય અને એનું પ્રેઝન્ટેશનની વાત થતી હોય ત્યારે આપણે આને x અક્ષ લઈશું અને y અક્ષ અને આને શું લઈશું z અક્ષ. સપોઝ એની ઉપર કોઈ પોઈન્ટ છે a. Agrees with it? Okay, કઈ જગ્યાએ બાકી રહે છે? ઓકે, આ રીતે મેં એક લાઈન દોરેલી છે. હવે આ તમને બતાય છે કે આ શું છે, તમારો કોઈ આપણે લાઈન દોરી છે અને એની ઉપર 3 ડાયમેન્શન આપણે એક બોક્સ બનાવેલું છે. શું બનાવેલું છે? 3 ડાયમેન્શન બોક્સ બનાવેલું છે. આ આપણે x, આ આપણે y અને આપણે z. ધારો કે આની ઉપર હું કોઈ બિંદુ લઈ નાખું છું p. શું છે? x y z. અહીંયા શું હશે તમારું ઉદ્ગમ બિંદુ 0,0,0. તો ઉદ્ગમ બિંદુથી આ જે પોઈન્ટ બન્યો એને આપણે સ્થાન સદિશની ચર્ચા કરી. તો સ્થાન સદિશ એટલે કે શું? કે સ્થાન સદિશ કે એવો સદિશ કે જેનું ઇનિશિયલ પોઈન્ટ શું હોય? ઓરિજિન હોય. સ્થાન સદિશ સ્થાન દર્શાવતો સદિશનું ઇનિશિયલ પોઈન્ટ શું હોય? ઇનિશિયલ પોઈન્ટ એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ કયું હોય? ઉદ્ગમ બિંદુ હોય અને ફાઇનલ પોઈન્ટ આ 3 ડાયમેન્શનમાં કોઈ પણ જગ્યાએ શું હોય? ધારો કે કોઈ p પોઈન્ટ છે. તો ઈ બેયનું મેગ્નીટ્યુડ એટલે કે આ o થી આ p સુધીનું ડિસ્ટન્સ એટલે એને શું કહેવાય? op કહેવાય. ઈ વેક્ટરને આપણે કોના વડે દર્શાવશું? op વડે દર્શાવશું. કોના વડે દર્શાવશું? op વડે દર્શાવે. તો પોઝિશન ઓફ અ p, પોઝિશન ઓફ અ પોઈન્ટ p, position of point P is equal to શું આવશે? પોઝિશન નક્કી કરી હશે તો O થી કઈ સુધી આવશે? P સુધીની આવશે. ઓકે, એક આપણા 3 ડાયમેન્શન એક વ્યૂ આપણે દર્શાવેલો છે. ઓકે, તો આ વસ્તુ તમારે ખાલી સમજવાની હોય કે પોઝિશન વેક્ટર શું છે. તો પોઝિશન વેક્ટર એટલે કે સ્થાન સદિશ. સ્થાન સદિશ મીન્સ કે જેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે ઇનિશિયલ પોઈન્ટ છે એ તમારો કેવો હોય? ઉદ્ગમ બિંદુ હોય અને ફાઇનલ પોઈન્ટ છે 3 ડાયમેન્શનમાં કોઈ પણ જગ્યાએ હોય. તો એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે તો એને પોઝિશન ઓફ અ પોઈન્ટ કેવું હોય? દર્શાવો તો op વડે દર્શાવે છે. અને આપણે એના ધારો કે આ જે ડિસ્ટન્સ છે એને આપણે સપોઝ નામ આપી દઈએ r. તો r is equal to magnitude of op is equal to શું આવે છે? √(x² + y² + z². અત્યારે હાર પૂરતી આ ફોર્મ્યુલા યાદ રાખી લો. √(x² + y² + z². બાકી p અને o વચ્ચેનું ડિસ્ટન્સ માટે જે અંતર સૂત્ર છે તમારું, તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા ઈ જ વસ્તુ છે, પરંતુ 10.2 જે એક્સરસાઇઝ જે છે એમાં હું આનો અભ્યાસ તમને કરાવીશ. અત્યારે હાર પૂરતું યાદ રાખી લો કે પોઝિશન વેક્ટર શું છે. પોઝિશન વેક્ટર એટલે કે સ્થાન સદિશ જેનું ઇનિશિયલ પોઈન્ટ ઉદ્ગમ બિંદુ હોય અને ઉદ્ગમ બિંદુની કમ્પેરમાં કોઈ પણ જગ્યાએ તમારો 3 ડાયમેન્શનલ વ્યૂમાં કોઈ p ફાઇનલ પોઈન્ટ તમારો p આવેલો હોય તો o થી p સુધીનું જે ડિસ્ટન્સ છે એને પોઝિશન વેક્ટર કહેવામાં આવે છે. સ્થાન દર્શાવતો સદિશ કહેવામાં આવે છે. અને સપોઝ એને આપણે r વડે ડિનોટેટ કરીએ તો r is equal to magnitude of op is equal to √(x² + y² + z² થાય. ઓકે, તો આ જે વસ્તુ છે એ તમારા આગળ અભ્યાસમાં 10.2 માં આવશે. આ બધી વસ્તુ તમે ક્યાં શીખી ગયા છો?
તમે ફિઝિક્સમાં આ બધી વસ્તુ થોડી થોડી ઉપર આવેલી છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, આપણે જેટલી જરૂરિયાત હશે એટલું હું તમને બેઝિક ભણાવડે. થોડું આલુ દોરાયું તો એક્ઝિસ્ટ કરજો, આપણે નેક્સ્ટ જ્યારે આવશે ફરી વાર ત્યારે સરખું દોરશું. ઓકે, ખાસ બીજું શું કે આની પછી આપણે ભણવાનું આવશે કોસાઇન ભણવાનું આવશે. નેક્સ્ટ લેક્ચરમાં હું કોસાઇન વિશે ભણાવીશ, ત્યારે પણ આપણે આના એંગલ વિશેનો ચર્ચા કરવાનો અભ્યાસ કરવાનો આવશે. અહીંયા આપણે સ્થાન સદી છે એટલે આપણે શું આવશે કે ઇનિશિયલ પોઈન્ટ એનો શું હશે, ઉદ્ગમ બિંદુ હશે, અને ફાઇનલ પોઈન્ટ શું હશે એનો P હશે. એ બંને વચ્ચેના ડિસ્ટન્સને r વડે દર્શાવે તો આ રીતના √(x²+y²+z² એનો આન્સર આવે. ઓકે, સ્થાન સદિશનો ઇનિશિયલ પોઈન્ટ ઉદ્ગમ બિંદુ હોય અને ફાઇનલ પોઈન્ટ P હોય તો આ આપણે જનરલ વાત કરી. ઓકે, તો હવે આપણે આગળ વાત કરીએ કે આ બેઝિક આપણે શીખ્યા છીએ. તો બેઝિક વસ્તુ આપણે જે શીખ્યા એમાંથી આપણને કેટલું આવડે છે તો એ આપણે એક્સરસાઇઝ નંબર 10.1 નો અભ્યાસ કરીએ. ઓકે, 10.1 નો અભ્યાસ કરીએ અને આપણને ખ્યાલ આવે કે આપણે જે શીખ્યા છે સ્કેલર શું છે, વેક્ટર શું છે, એ બધી ચર્ચા આપણને આવડે છે કે નહીં આપણે જોઈએ. ચાલો, પછી આપણે કાલના લેક્ચરમાં ડી કોસાઇન રાખશું. ચાલો, એક્સરસાઇઝ નંબર 10.1 જેમાં તમારે આ જે 10.1 એક્સરસાઇઝ છે જેમાં થિયરી વાળી તે હોય છે એટલે હું એની રકમ લખીશ નહીં બોર્ડ ઉપર. પછી જ્યારે જરૂરિયાત પડશે મને કે હવે આપણે 10.2 થી એક્સરસાઇઝ સ્ટાર્ટ થઈ તો એમાં આપણે રકમ લખવી પડે ત્યારે આપણે રકમ લખશું. ઓકે, તો 10.1 માં રકમ લખવાની જરૂરિયાત નથી કારણ કે ઉપર માહિતી આપેલી છે. તો હવે તમને એમ કીધું છે કે ઉત્તરથી પૂર્વ તરફ 30 ના ખૂણે 40 કિમી નું સ્થાનાંતરનો આલેખ બનાવવાનો છે. તો દાખલા નંબર એક્સરસાઇઝ ઉત્તરથી પૂર્વ તરફ 30 ના એંગલ વાળો 40 કિલોમીટર નો વાળો ગ્રાફ પ્લોટ કરવાનો છે. તો સિમ્પલ રીતના આપણે એને નોર્થ સાઉથ એટલે કે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ કહી શકો આપણે. તો ઉત્તરથી કઈ બાજુ કીધું છે, ઉત્તરથી પૂર્વ તરફ. તો ઉત્તરથી પૂર્વ તરફ એટલે આ બાજુની વાત થઈ. ત્યાંથી કેટલા એંગલ 30 ડિગ્રી એ તમારે એક લાઈન દોરી 30 ડિગ્રી નો કોઈ વેક્ટર છે જે કેમાં ભાગ આપેલો 40 કિલોમીટરના સ્થાનાંતર વાળા આલેખ બનાવવાનો છે. કેટલા કિલોમીટર કીધા તમને? 40 કિલોમીટર વાળો કીધો છે. તો 40 કિલોમીટર છે એટલે આપણે જનરલી એને એમનો લખી નાખવાનો કે ભાઈ અહીંયા કોઈ પોઈન્ટ છે જેને આપણે કૌંસ ડોટમાં અહીંયા આપણે દર્શાવીએ P પોઈન્ટ. ઓકે, જે કેટલો દૂર છે 40 કિલોમીટર દૂર આપેલો છે. તો હવે તમને ખબર છે ખૂણા બાજુ વાળો અને ખૂણાની વિરુદ્ધ બાજુ વાળો એટલે આપણને ખબર પડી જાય કે શું જવાબ આવે છે. તો ડિસ્ટન્સ કેટલો આપેલું છે તમને? આ 40 કિલોમીટર એટલે કે તમારો r કેટલો થયો? 40 કિલોમીટર. આ જે ડિસ્ટન્સ છે 40 કિલોમીટર છે. ઓકે, તો r cos θ P પોઈન્ટ શું હોય આપણે તમને ખબર છે પોલાર કોઓર્ડિનેટ r cos θ અને r sin θ હોય. તો એંગલ શું છે તો એ આપણને આવડવું જોઈએ કે એંગલ છે આપણને 30 ડિગ્રી આપેલો છે. 30 ડિગ્રીમાં ખાસ ધ્યાન રાખો તો 40 cos કેટલો એંગલ આપેલો છે? 30 ડિગ્રી આપેલો છે. તો જો તો શું આવશે? તો આ 30 ડિગ્રી હોય તો આ કેટલો હશે આપણો 60 ડિગ્રી હશે. હવે જોવાનું તમારે કે પહેલો જે ઘટક છે સપોઝ એને હું p x, y નામ આપું તો x બરાબર r cos θ. તો r કેટલું છે? 40. cos ની વાત કરો તો x અક્ષ બાજુ આપણે એંગલ છે એ આપણે x અક્ષ સાથે લઈએ કારણ કે આપણે એને આ બાજુ વાળવાનો હોય તો કેટલો આવશે? 30 ડિગ્રી આવશે. અથવા તમને એવું યાદ ન રહેતું હોય તો ખૂણા બાજુ વાળો તો શું આવે? sin θ. ખૂણાની વિરુદ્ધ બાજુ આવે તો શું આવે? cos θ આવે. ઓકે, તો cos અહીંયા શું આવશે? 60 ડિગ્રી આવશે. તો cos 60 ડિગ્રી શું થાય? 1/2. તો શું જવાબ આવશે? 20 આવશે. કેટલો આવે? cos 60 ડિગ્રી કેટલો આવે? 20 આવશે. ઓકે, અને ખૂણાની વિરુદ્ધ બાજુ છે તો r sin θ. તો 40 sin so 40 √3/2 so 20 √3/2. so p પોઈન્ટ છે તમારો 20, 20 √3 તમારો આન્સર આવે. આ આપણને માગેલો નથી પોઈન્ટ પરંતુ આપણે ફાઇન્ડ આઉટ કરેલો. મીન્સ કે આપણે ખાલી શું દર્શાવવાનું હતું કે આ 30 ડિગ્રી
અને આ સદિશ ખાલી એટલો ડ્રો કરવાનો હતો, પરંતુ આપણે આને પેરેલલ લાઈન દોરીએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ પોઝિશન આની શું છે. તો આની પોઝિશન શું આવે, x આમેનો 20 જેટલો અને y આમેનો 20 √3 જેટલો ઈ પોઈન્ટ દૂર છે 30 ડિગ્રી એંગલે ઉત્તર અને પૂર્વની વચ્ચે. તો આ રીતના એની પોઝિશન આપણે અમે વાત કરી કે પોઝિશન વેક્ટર એટલે એનું સ્થાન ક્યાં છે, તો એનું સ્થાન x અક્ષ ઉપર કેટલા યા મૂકીને છે, 20 આમે છે અને 20 છે, અને y અક્ષ ઉપર કેટલો ઊંચાઈ છે, વર્ટિકલ એંગલ કેટલો છે, વર્ટિકલ એની હાઈટ કેટલી છે 20 √3 અને હોરિઝોન્ટલ કેટલી છે 20. ઓકે, મીટર આમાં કિલોમીટર આપેલું છે તો આપણે કિલોમીટરમાં કન્સિડર કરવાનું. ઓકે, એટલી ખબર પડી, કારણ કે આપણને ક્રોસમાં કેટલા કિલોમીટર આપેલા 40 કિલોમીટર, તો x અક્ષિસ ઉપર એનું કિલોમીટર કેટલા આવ્યા 20 અને ઓલું 20 √3. ઓકે, તો આ રીતના તમને પોઝિશન વેક્ટર ખાલી માંગેલો હતો. આ પહેલો એક્ઝામ્પલ હતો, ખાલી ડ્રો કરવાનું હતું, આવું પેપરમાં ના પૂછાય પરંતુ આપણે સોલ્વ કરી નાખવાનું. ચાલો એક જ મિનિટ. ઓકે, તો પહેલા એક્ઝામ્પલમાં તમને એની પોઝિશન વેક્ટર ફાઇન્ડ આઉટ કરવાનો કીધો હતો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. તમને એમ કીધું છે નવા એક્ઝામ્પલમાં કે નીચે આપેલા માપને અડીશ અને સદિશમાં વર્ગીકૃત કરો. તો તમને માપ આપેલા છે અને સદિશ અને અડીશમાં તમારે એને કન્સિડર કરવાના છે. કયા છે? પહેલું છે 10 kg, પછી છે 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં, 2 મીટર ઉત્તર અને પશ્ચિમ દિશામાં. ત્રીજા નંબરનું છે તમને 40 ડિગ્રી સેલ્સિયસ, પછી છે તમારું 40 વોટ, પછી છે 10 ની માટે -19 કુલમ, એન્ડ લાસ્ટ છે તમારું 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો 10.1 જે એક્સરસાઇઝ જે આપેલી છે તમને બહુ સિમ્પલ છે. આવી બધી વસ્તુ તમને આવડે જ છે, પરંતુ આપણે શીખી લેવું સારું કહેવાય. ઓકે, આવું પૂછાય નહીં પેપરમાં, પરંતુ આ બેઝિક તમે થોડુંક 2-3 દિવસ શીખો ને એટલે તમને ધીમે ધીમે વેક્ટર થોડું ગમે કે ઓ વેક્ટર આમાં ઈઝી છે. એટલે ધીમે ધીમે તમને વેક્ટરનું 3 ડાયમેન્શન સમજાવવાનું છે. કારણ કે પછીનું ચેપ્ટરનું નામ જ છે કે 3 ડાયમેન્શન જીઓમેટ્રી છે. ઓકે, ઇન્ટ્રોડક્શન તમે આની પહેલા 11 માં શીખી ગયા છો, એટલે કે ત્રિપરિમાણીય ભૂમિતિ. થોડું ડિટેલમાં સમજો, કારણ કે આ બધી વસ્તુ તમે ઇમેજિનેશન ઉપર હોય છે. ઓકે, તો તમને આપણે સ્કેલર એન્ડ વેક્ટર એટલે કે અદિશ રાશિ એન્ડ સદિશ. તો પેલું 10 કિલોગ્રામ, તો 10 કિલોગ્રામ એક મેગ્નીટ્યુડ છે, એટલે કે મૂલ્ય છે, જેને દિશાની જરૂર નથી. તો 10 કિલોગ્રામ આપણે કેમાં કન્સિડર કરશું? સ્કેલરમાં કન્સિડર કરશું. 2 મીટર ઉત્તર અને પશ્ચિમ, તો ઉત્તર અને પશ્ચિમ એ તમને દિશા દર્શાવે છે કે ઉત્તર દિશામાં અને પશ્ચિમ દિશામાં 2 મીટર વચ્ચે જવાનું છે. ઓકે, શું કીધું? ઉત્તર અને પશ્ચિમ દિશામાં, તો દિશાનો ઉલ્લેખ કરેલો છે, મેગ્નીટ્યુડ પ્લસ દિશા છે, એટલે 2 મીટર ઉત્તર અને પશ્ચિમ એ કઈ રાશિ થવાની? તમારી વેક્ટર થવાની છે. 40 ડિગ્રી સેલ્સિયસ, તો 40 ડિગ્રી સેલ્સિયસ આ રૂમનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ છે, તો એમાં કોઈ ડાયરેક્શનની જરૂર નથી પડતી. તો 40 ડિગ્રી સેલ્સિયસ કેમાં આવશે? કન્સિડર થશે સ્કેલરમાં. 40 વોટ, 40 વોટ એ પાવરનો એકમ છે, જે વોટ પ્રતિ પાવરનો એકમ છે, જે વર્ગ પ્રતિ ટાઈમ હોય 100 જૂલ પ્રતિ સેકન્ડમાં લઈએ, અથવા એનો મેઇન એકમ બીજો છે વોટ. ઓકે, તો પાવર પણ એક સ્કેલર રાશિ છે, એટલે કે 40 વોટ પણ કેમ આવશે? આમાં આવશે. ઓકે, કે ભાઈ મારી ભૂલ છે 40 વોટ, વિચારો તો 40 વોટમાં મારી ભૂલ છે. કોઈ ભૂલ તો નથી લાગતી? ઓકે, ચાલો કોઈ ભૂલ છે નહીં. ઓકે, તો અહીં કોઈ ભૂલ લાગતી નથી, કારણ કે આ કેવી છે? સ્કેલર રાશિ છે. કુલમ, કેટલું મૂલ્ય આપેલું છે? કુલમ, જે તમને ખબર છે કુલમ એક વિદ્યુતભારનો એકમ છે. ઓકે, તો વિદ્યુતભાર છે એ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, કારણ કે દર જેવી રાશિ કુલમ છે, એટલે
અને વિદ્યુત પ્રવાહ હોય તો દિશાની જરૂર પડે. તો 10 ની માટે -19 કુલમ છે એ પણ કઈ રાશિ છે? સ્કેલર રાશિ છે. ઓકે ચાલો, અને લાસ્ટ વન છે આપણી 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે પ્રવેગ રાશિ થઈ. તો પ્રવેગ બરાબર અંતરના છેદમાં સમયનો વર્ગ આવશે. તો અંતર છે એ કઈ રાશિ છે? અદિશ રાશિ છે. કારણ કે અંતર કાપવાનું હોય કઈ દિશામાં એવો એમાં સવાલ આવે નહીં. ઓકે, કઈ દિશામાં ઉલ્લેખ કર્યો, જેમ કે 2 મીટર ઉત્તર પશ્ચિમ કીધું હોય તો ઠીક છે, તો આપણને ખબર પડી જાય દિશાનો ઉલ્લેખ છે, પરંતુ ખાલી અંતર બોલવાથી આપણને દિશા વિશેની માહિતી મળતી નથી. એટલે કે પ્રવેગ કઈ રાશિ? આ સમય તો અદિશ રાશિ છે, અંતર પણ અદિશ રાશિ, આથી પ્રવેગ પણ કઈ રાશિ છે? અદિશ રાશિ છે. ઓકે, તો ફક્ત 2 મીટર ઉત્તર અને પશ્ચિમ જે હતો એ જવાબ તમારો કયો છે? સદિશ રાશિ. બાકીના બધા કેવા છે? અદિશ રાશિ છે. ઓકે ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જે આની ઉપર જ કામ કરે છે. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ એ સેમ એજ આની ઉપર જ છે. તો એમાં એમ કીધું છે કે નીચે આપેલ રાશિને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો. પહેલી છે સમયગાળો, પછી છે અંતર, પછી છે બળ અને વેગ, બળ પછી છે વેગ, અને છેલ્લે છે તમારી કાર્ય. ઓકે, હવે આની ઉપર ધ્યાન આપજો. તો પહેલા તમને ખબર પડી જાય છે કે અહીં આપણને ચોખવટ કરી છે કે કઈ રાશિ અદિશ છે કે સદિશ છે એ તમને પૂછેલું છે. ઓકે, તો ચાલો, તો અદિશ રાશિ અને સદિશ. તો સમયગાળો છે તો 5 વાગ્યા 6 વાગ્યા એમ આપણે ટાઈમ બોલીએ તો એમાં દિશાની જરૂરિયાત નથી. એટલે સમયગાળો કઈ રાશિ છે? અદિશ રાશિ. અંતર પણ કેવી રાશિ છે? અદિશ રાશિ. બળ તો ફોર્સ કઈ દિશામાં લગાવી? ફોર્સ કઈ દિશામાં લાગે? એટલે ફોર્સ કઈ રાશિ છે? સદિશ રાશિ. વેગ એટલે વેલોસિટી, વેગ એટલે વેલોસિટી. ઓકે, તો વેગ છે, વેગ એટલે તમારી સ્પીડ. તો કઈ દિશામાં આપણે ક્વેશ્ચન માર્ક થાય? એટલે કે વેગ તમારી કઈ રાશિ છે? વેગમાં બે કન્સિડર થાય, એક તો વેગ અને ઝડપ. તો ઝડપ છે એ તમારી અદિશ રાશિમાં કન્સિડર થાય, અને વેગ છે એ કેવી છે? સદિશ રાશિમાં કન્સિડર થાય. પછી શું રહ્યું બાકી? કાર્ય. કાર્ય એટલે કઈ ડાયરેક્શનની જરૂરિયાત ન હોય. તમે કહો મેં કાર્ય કર્યું, તો કાર્યને કોઈ ડાયરેક્શનની જરૂર છે નહીં. ઓકે, તો કાર્ય છે એ કાર્ય પણ કેમ આવશે? અદિશ રાશિમાં આવે. ઓકે, તો સદિશ અને અદિશને તમારે અલગ પાડવાનું હતું. આ એક્સરસાઇઝમાં ખાલી આવી જ વસ્તુ બેઝિક કરાવે છે જે ફિઝિક્સના ટોપિક ઉપર ડિપેન્ડન્ટ છે. બાકી કઈ એટલી બધી જરૂરિયાત છે નહીં. મેગ્નિટ્યુડ પ્લસ ડાયરેક્શનની જરૂરિયાત પડતી હોય તો એને અદિશ સદિશ કહેવાય, અને ફક્ત મેગ્નિટ્યુડ ઉપરથી આપણે સંપૂર્ણ રાશિ વિશે માહિતી મળતી હોય તો એને સ્કેલર એટલે કે અદિશ કહેવાય છે, અને વેક્ટર એટલે સદિશ કહેવાય છે. અને પછીના બે પોઈન્ટ છે તમને ચોથો અને પાંચમો, જે તમને ગ્રાફ દ્વારા ખાલી સમજવાનું છે કે આ શું કહેવા માંગે છે. કાલ હું તમને બે સવાલ કરાવીશ અને પછી આપણો કોસાઇન એટલે કે કોસાઇન ઘટક છે, ખૂબ જ આઈએમપી છે અને સમજવા જેવો ટોપિક છે, એ આપણે કરવાનો છે. એટલે આપણે 10.2 એક્સરસાઇઝ આપણે સ્ટાર્ટ કરી નાખશું. ઓકે, આપણે હવે મેગ્નિટ્યુડ ડિકોસાઇન એક બેઝિક વસ્તુ ભણી લેશું એટલે આપણે 10.2 ચાલુ થાય. 10.2 થી આપણી મેથેમેટિક્સ ને ડિપેન્ડન્ટ બધી એક્સરસાઇઝ 10.2 થી સ્ટાર્ટ થાય છે. મેબી આમાં કેટલી એક્સરસાઇઝ છે? 10.1 થી ચાલુ કરીને 2 3 5 સુધી છે. 10.1 2 3 4 5 અને છેલ્લી મિસલેનિયસ એક્સરસાઇઝ. ઓકે, તો 10.1 તો નાની એવી છે. 2 3 4 5 થી આપણે સ્ટાર્ટ થઈ જશે. આ યુનિટ થોડું લાંબુ છે, એની આમાં 11મો યુનિટ છે, 2 કે 3 એક્સરસાઇઝ ઉપર છે, પરંતુ બધા યુનિટમાં કરવાનું છે બહુ સિમ્પલ કે બને. એટલે આ બંને યુનિટ આપણે 10-15 દિવસમાં કમ્પ્લીટ કરી નાખશું. પછી આપણે 3 યુનિટ બાકી છે. ઓકે, તો આજે આપણે આ ખાસ ખાલી વર્ગીકરણ ભણ્યા એનો અભ્યાસ કરી લેજો. 2-3 દિવસ આવો આપણે બેઝિક ભણશું, પછી આપણે પછી ગાડી માટે ચડાવી દઈશું. ઓકે, આ જેટલું રાખી નો સમજાઈને પૂછી લેજો. થેન્ક યુ.